તો અમારા સંડ્યા લડ્ડુ ગોપાલના હાથમાં લઈ લીધા છે ખાટું શ્યામ બહુ જ ગમે તો હા મસ્ત મજાની પૂજા કરી એમને મેં જમાડી દીધા અત્યારે દાળ ફ્રાય રાઈસ રોટલી જો મિત્રો એટલું તેજ છે ને આંખોની અંદર જુઓ તમે મસ્ત નાનું નાનું મહેમાન આવી જેવું લાગે મને બહુ મજા આવે છે બહુ જ ખુશ થઈ જાજો કોઈ બી હે બહારની આવી શક્તિ આવે એટલે ઘરની અંદર ઉર્જા થાય બસ આવે તો પછી પારણીએ ઝૂલે ઝૂલાવે ગોકુળની ગોપી રે ગોપાલમાં પારણીએ ઝૂલે ગોપાલ મારો પારણીએ ઝૂલે ઝૂલાવે ગોકુળની ગોપી રે ગોપાલ મારો પારણી ઝૂલે રે બોલો દ્વારકાધીશની જય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. જો સવારનો વ્યૂ અમારી અડવી થઈ ગઈ છે મસ્ત વ્યૂ તો બાકી જોરદાર હોય. આજે મમ્મી બનાવે ટિફિન, અમે રજા ઉપર છીએ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાધીશ. ગવાનું શાક, રોટલી રોટલી બનાવે છે. સુમિત તો હજુ હોઈ જ રહ્યા. મોર્નિંગ, જય માતા, જય દ્વારકાધીશ. આજ પહેલી વખત હું વ્લોગ ઉતારું છું. હા તો શું બાર જ જતો હોય. સાચી વાત છે, આગવા જતા નહીં. ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? બસ મજામાં જશો તમે તો અમારો બ્લોગ જોતા હોય મિત્રો મજામાં જશો. તો ચલો આપણે સવારમાં ઉઠી ગયા હોય ને હવે માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ કારણ કે આજ થોડાક મોડા ઉઠ્યા. ચલો હવે થોડે પછી જશું પગ નોકરી જવાનું કારણ કે આજ થોડું વહેલા જવાનું એક પાર્ટી આવવાની છે. સેટ થોડા લેટ આવશે ને હું પહેલાં જલ્દી જઈશ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે બધી છે ને કપડાં બધા બેગમાં મૂકવાના બધા ગાડી ઉપર ટાઈમ થઈ જાય પપ્પા નોકરી કપડાં ભેગા છે મેં રસોઈ મળી જઈએ હે ને જવું છે ને હવે જાવું મારે પડાવું નહીં ઉપર બધી પેલા થઈ ગયું ભર દઉં શું તો બધી પીતા થઈ ગયું જવું છે હા જાવું મારે કાકા જલ્દી જવાનું હોય કપડાં ધોઈ કે કપડા પછી ચલો ગાઈસ ટિફિન ભરી ગયું છે ચલો હવે નીકળશું સરખેજ. ભાઈ ટ્રાફિક જુઓ એટલો જોરદાર ટ્રાફિક છે ને ભાઈ કારણ કે એક જ રોડ ચાલુ એક રોડ બનવામાં છે આ સાઈડ રોડ ખુલ્લો પણ આ બનવામાં છે. અમારે ગોડાઉનમાં જવાનો રસ્તો પણ કારણ કે શું રસ્તો એકદમ પેલો થઈ ગયો ને ઢાળવાળો તો જીસીબીથી માટી નાખે અંદર. ટ્રાફિક બહુ જોરદાર છે ભાઈ મને આવતા અડધો કલાક થઈ ગયો અહીં જામ થઈ ગયો ભાઈ જો આગળ જઈએ અમે અહીંથી કમસે કમ 1 કિલોમીટર હશે આપણે. છેડ આમ સરખે સાણંદ ચોકડી સુધી એટલું જામ થઈ ગયું એટલું જોરદાર થઈ ગયું ને કારણ કે એક સાઈડનો રોડ બને ને તો અને એક જ સાઈડનો ચાલુ હોય તો કારણ કે 1.5 કિલોમીટર લાઈન હશે ટ્રાફિક બહુ જોરદાર ટ્રાફિક છે. ચલો ભાઈ આપણે ગોડાઉન આવી ગયા કારણ કે આવવામાં સાણંદ ચોકડીથી બહુ વાર લાગી કારણ કે ટ્રાફિક એટલો ભાઈ જોરદાર હતો ને કે હેવી ટ્રાફિક સાણંદ ચોકડી છે શાંતિપુરાથી એટલી લાઈન હતી ને તો હું તો ગાડી બહાર જ મૂકીને આવ્યો હું કારણ કે અંદર લાવી પોઝિશન જ નથી કારણ કે ટ્રાફિક જ એટલું હતું કારણ કે આમથી આમ વળીને આવવાનું કારણ કે રોડ નવો બને એટલા માટે ટ્રાફિક અને કારણ કે કોઈ ટ્રાફિક પોલીસવાળા હોતા નહીં અને આ જગ્યાએ ખરેખર ઊભું રહેવું જોઈએ કારણ કે કોઈને આમથી આમ વરવું ને એટલો ટ્રાફિક હેવી છે ને ભાઈ જોરદાર. ચલો વાંધો નહીં ભાઈ આવે કારણ કે પાર્ટી આવવાની હજુ આવી નહીં તો ભાઈ રાહ જોઈને બેઠા છે આવે એટલે એમનો સેમ્પલ બતાવવાના કારણ કે પડદાના. ચલો છે ભાઈ વાગી જશે 1:45 પણ હવે સંભુલાલ હાથ ધોવા ગયા ભાગુલો ભાઈ છે ને અત્યારે બેઠા હતા ને હવે હાથ ધોવા ગયા કારણ કે ભૂખ લાગી જઈ જોરદાર આજે તો પેવો આંખો ખુલતી નહીં. અમારા ઘરમાં લડ્ડુ ગોપાલની પૂજા થઈ ગઈ છે ગાઈસ 5 દિવસથી એમનામાં જેમને આંખો બંધ કરીને બેસાડેલા હતા નહીં એમની આજે પૂજા કરી મુહૂર્ત જોઈને 12:50 મુહૂર્ત સારું હતું
એટલે આ બધું ટેડેસર લીધા પૂજા કરી દીધી કૃષ્ણ ભગવાનની. હવે નોકરીથી આપણે આવી ગયા ઘરે કારણ કે ભાઈ અમદાવાદ તો ટ્રાફિક એટલે ભાઈ તોબા તો બહુ ટ્રાફિક એટલે બહુ કારણ કે ઘરે આવતા બી અડધો પોણો કલાક થઈ જાય એમાં તો અમારે ત્યાં સરખેજમાં તો એટલે ભાઈ એક સાઈડનો રોડ બનાવે એટલે એવો ટ્રાફિક ત્યાં નીકળતે તમારે આમ લાલબત્તી સમાન થઈ ગયું એવું થઈ ગયું. ચલો આવી ગયા ઘરે અમારે આજે બનાવવામાં શું બનાવ્યું આજે? દાળ ફ્રાય, જીરા રાઈસ અને રોટલી. ચલો મિત્રો આજે આપણે રાજસ્થાની દાલ ફ્રાય બનાવીએ અને જીરા રાઈસ કારણ કે હમણાં ગાધે નહીં છેલ્લો મહિનો થઈ ગયો નહીં. મને તો બને મિત્રો આજ છે અમારે દાલ ફ્રાયનો પ્રોગ્રામ. હવે નેક્સ્ટ ટાઈમ બનાવશું બી દાલ બાટી એ હમણાં ગાધી નહીં સાચી વાત મોટા થઈ ગયો દાળ બાટી. દાલ બાટી નહીં ગાધી જિંદગી મળી ખાઈ જ લેવાનું બધું શું કહેવું સાચી વાત. હે હું તો બનાવી દઉં જે કોની બનાવી હતી ઉભરા મારી નહીં ભાઈ દાલ બાટી મસ્ત હે ને મસ્ત લીંબુ નાખીને ખાવાની જોરદાર લાગે. એવું. લીંબુ નાખવાનું ડુંગળી ખાવાની. ચલો મિત્રો સરસ થાય છે દાલ બાટી. જીરા રાઈસ બનાવ્યા કે બનાવ્યા? જીરા રાઈસ બની જાય સાદું બને. સાદા બનાવે ને. ઈ પાસે પાપડ શેકે દઉં પછી ખાઈ ચલો મિત્રો તો હવે દાલ ફ્રાય જીરા રાઈસ રોટલી અને પાપડ અને ડુંગળી અને ડુંગળી અને તરેલા મરચાં તો જોવે જ મજા ના આવે. સુમિત કેટલા કહેવાનો? શું 7:30 છૂટી જાવ તો 7:30 છૂટે ને. થોડું ખાવ ને 2 દિવસથી નતો ગાલે ખાય ગરમ નહીં શરૂ કાલ તો આવી ગયો તો. હા એટલે 7:30 સુધી છૂટે એટલે હવા 8 વરો આવે અહીં. હા હવે એ ટ્રાફિક નડે ને ત્યાં આવવાનું છે. હમણાં આવશે જે રોકવો પડશે હોય તો રોકાઈ જજે. જય મારી કુળદેવમાં. ચમંગા માડી હેલો કરજે માં. તો આજે કારણ કે 2-3 દિવસથી અમારા ઘરે એક નવા મહેમાન આવ્યા છે કારણ કે એમની આ બધી વિધિ થઈ ગઈ અને આજે એમને અત્યારે આપણે આપવાનું છે જમવાનું. બતાવું તમને. તો મિત્રો આ છે અમારા લડ્ડુ ગોપાલ કારણ કે સ્પેશિયલ મેં પ્રયાગરાજથી મંગાયા હે. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો બહુ જોરદાર છે. અમારા ઘરની અંદર નવા મહેમાન આવી ગયા છે કારણ કે આજે એમને મસ્ત અભિષેક કર્યો નવડાવીને મસ્ત કપડાં બી એમને લાવ્યા હતા નવા કપડાં બી પહેરાવી દીધા. ખાટુ શ્યામ એમનું નામ પડ્યું મેં ખાટુ શ્યામ. જો મિત્રો જય શ્રી કૃષ્ણ. જો ગઈશ અમારા લડ્ડુ ગોપાલને ખાવાનું આપી દીધું એ હવે જમી લેશે નાના નાના વાસણમાં. હવે જમવાનું આપણે તૈયાર થઈ ગયું છે કારણ કે આ જમવામાં તો અમે હું અવની ને એની મમ્મી 3 જણા જ છે કારણ કે સુમિત ને કોમલ તો આજે ત્યાં એ સુમિતને થોડું લેટ કંપનીમાં રોકાવાનું હતું એટલે 7:30 છૂટીને હવે એના કાકાજીને ત્યાં જમીન આવવાના છે તો આજ તો મેં જમવામાં 3 જણા જ છે તો જમી લઈએ. જોઈએ હવે શું બનાવી કઈ જમવામાં જો મસ્ત અડદના પાપડ છે ડુંગળી છે રોટલી દાલ ફ્રાય મસ્ત છે સાદા પાપડ સાદા રાઈસ કારણ કે અમારે છે ને અવનીને પેલા લાંબા રાઈસ નહીં ભાવતા એટલે મને સાદા જ બનાવ્યા છે. તો જો ચલો ગાઈસ હવે હરિહર કરી લઈએ કારણ કે જમવાનું તૈયાર થઈ ગયું કારણ કે ભૂખ બી વાગી જશે 8:15. ચલો ગાઈસ બધા જમવા. આજે તો બનાવી છે દાલ ફ્રાય કારણ કે આજે અમે 3 જણા છે મજા ના આવે 3 તીગડા और काम बिगड़ा. કારણ કે 3 જણા આમ રોજ અમે આપણે 5 જણા જમવા બેસીએ. यस. અમારા 3 જણા છે આવી જાય 8:30 પોણા 9 આવી જાય. મારા મોટી દાને બધું આવે મસ્ત ગરમા ગરમ આ વધારે ખાવા જેવું હોય. પ્રવીણી કાકા મોટી દાને મેં બધું અંદર આવી જાય પર આટલા બધું. चलो तो फटाफट खाई लो. જમવા પર દાળ ફ્રાય જીરા રાઈસ नहीं सॉरी सादा प्लेन राइस. सादा है राइस है रोटली रोटला। पापड़ डूंगरी ने नींबू को ખાટો સામે જમા લીધા ને જમવા को બીજો જાય જા लड्डू गोपाल ये तो क्या नो में जमड़ी दी तो જમવા મૂકે ને હવે રમવા આવું છે ટીવી જો હમણાં લાગી સાઈડ પર બિહાર છે જમી લે બસ
જય લડ્ડુ ગોપાલ, જય કૃષ્ણ મહારાજ, શ્યામ, જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ, જય કૃષ્ણ, જય કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, કૃષ્ણ રાધે શ્યામ, રાધે શ્યામ. મસ્ત તો બિરાજમાન થઈ ગયા છે ભગવાન. નવા મહેમાન થઈ ગઈ છે. જીવી થઈ ગઈ. 5 દિવસ તો આંખે પણ આજે એમને ખોલી નાખ્યા કારણ કે એમનો આજે અભિષેક કર્યો હતો અમને. શ્યામ સ્પેશિયલ પ્રયાગરાજથી મંગાયા હતા મહાકુંભ. તો આજે ભગવાનને ઝૂલામાં બિહાર્યા હિંચકા ખવડાવીએ તારે બીજા સેન્સકા બેટ પણ નાનો હોય ને છે બેટ લડ્ડુ ગોપાલ. કૃષ્ણ ભગવાનની બાંસરી પડી ગઈ. બેટ પલંગે જો બેટમાં ઉતરી ગાડી પણ સાચી વાત. ગાના રમાડીએ મજા આવી ગયા કુંભ મેળામાં લાયા નહીં. રાજી રાજી થઈ ગયું. ખાલી આ બધા ભગવાનનો વાદે આડો હોય. હેલો ફ્રેન્ડ, ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં, રામ માળી રામ, જય મા ખાન મેરડી. તો મિત્રો, અમારો બ્લોગ કેવો લાગે જલ્દીથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.